ધોરણ 8 વિષય હિન્દી પાઠ 1 પત્ર એવં ડાયરી। વિદ્યાર્થી મિત્રો, પત્ર એવં ડાયરીની અંદર અમુક જે નિયમો છે તો પહેલાં આપણે સમજીએ કે પત્ર લખતી વખતે આપણે કઈ કઈ જે કાળજી રાખવી પડે એમ છે। પત્ર લખતી વખતે આપણે કઈ કઈ કાળજી રાખીએ છીએ એના વિશે સમજીએ। तो જોઈએ, दूर बसे अपने संबंधियों જોઈએ, दूर बसे अपने संबंधियों જે દૂર વસેલા છે આપણા સગા સંબંધીઓ છે, મિત્રો હોય, परिवारजनों હોય तथा कभी कभी विभिन्न अधिकारियों को पत्र लिखने की आवश्यकता रहती है। જે આપણાથી દૂર વસેલા છે તેવા સંબંધીઓ હોય, મિત્રો હોય, પરિવારજનો હોય અથવા તો જે અધિકારીઓ હોય કે જે પોતાના કર્મચારીઓને કોઈ પણ માહિતી પહોંચાડવા માટે જે પત્ર લખવામાં આવે છે તો આપણે પત્ર લખવા માટેની આવશ્યકતા જરૂરી છે। पत्रों द्वारा हम अपनी बात अत्यंत सुगमता से उन तक पहुंचा सकते हैं। આપણે જોઈએ કોઈ વસ્તુ લખવાની હોય, કોઈ પણ નિબંધ લખીએ, માં વિશે લખીએ તો માં વિશે જેટલું લખી શકે ને એટલું ઓછું પડે। તો કોઈ પણ વ્યક્તિની જે આત્મીયતા એની સાથે વ્યક્ત કરતા હોઈએ છીએ ત્યારે વ્યક્ત કરવા માટે આપણે કોઈ પણ વસ્તુ લખીએ, પત્ર લખીએ ને ત્યારે પણ આપણા માટે શબ્દો નથી ખૂટતા। તો કહેવા માંગીએ છીએ કે અત્યંત સુગમતાથી આપણે કોઈ પણ વસ્તુ છે તે વ્યક્ત કરી શકીએ છીએ। યદ્યપિ આ છે દૂરભાષ એટલે કે ફોન, ટેલિફોન કહેવાય છે। તાર એટલે ટેલિગ્રામ છે, પત્ર। તારની અંદર આપણે ખબર હોય તો પહેલાંના રાજાઓ છે પોતાના દૂત દ્વારા જે તાર મોકલતો છે લીલા કપડાની અંદર વીંટાયેલો ને જે કાપડમાં લખેલું હોય છે તો એને તાર કહેવાય છે। ઈમેલ તો આપણે જોઈએ છીએ કે જે કોઈ પણને સેન્ડ કરીએ છીએ તો ઈમેલ જેવો આપણે ફેસબુકની અંદર। ઇન્ટરનેટ તો ઇન્ટરનેટનો તો બહોળો, અત્યારે લોકડાઉનની અંદર તો આપણે ઇન્ટરનેટનો બહોળો ઉપયોગ બધા જ વિદ્યાર્થીઓ શીખી ગયેલા છીએ। મોબાઈલ ફોન, मोबाइल પણ આપણે ઉપયોગ કરતા શીખી ગયા છે। આદિ દ્વારા यह भी कार्य किया जाता है, એના દ્વારા પણ આપણે કાર્ય કરી શકીએ। અત્યારે આપણે જોઈએ છે આ પોઝિશનની અંદર કે આ સિચ્યુએશનની અંદર આપણી સાથે જો સાથ અને સહકાર આપણો હોય તો મોબાઈલ આપ્યો છે કે મોબાઈલથી જ આપણું જે શૈક્ષણિક કાર્ય છે રાબેતા મુજબ શરૂ રહ્યું છે। फिर भी पत्रों का महत्व कम नहीं हुआ, છતાં પણ પત્રનું મહત્વ ઘટ્યું નથી। पत्र के द्वारा विस्तार से अपनी बात व्यक्त की जा सकती है। पत्र द्वारा अपने विस्तारથી अपनी बात છે તે વ્યક્ત કરી શકાય છે। पत्र के द्वारा विचारों को प्रेषित करना अन्य साधनों की अपेक्षा सस्ता है। पत्र જે લખીએ છીએ આપણા વિચારો જે એમાં પ્રેષિત કરીએ છીએ એ આપણે મોબાઈલમાં ઇન્ટરનેટનો પૈસા ખર્ચ કરવો પડે છે, મોબાઈલનો ખર્ચ કરવો પડે છે, પાછી આપણે ચાર્જિંગ કરવું પડે છે, તો એની અંદર બધા ખર્ચાઓ થાય છે। પણ આ મોબાઈલની એટલે આ પત્ર દ્વારા જે પણ આપણે માહિતી વ્યક્ત કરીએ છીએ તેમાં એક કાગળનો ટુકડો અને પેન સિવાય કોઈ વધારાનો ખર્ચ થતો નથી। એટલે કે છે કે જે અન્ય વસ્તુઓ કરતાં પત્ર છે એ સસ્તો પડે છે। अधिकारियों तक अपनी बात पहुंचाने, शिकायत करने, आवेदन या प्रार्थना आदि के लिए केवल पत्रों का ही सहारा लिया जा सकता है। આપણી જે અધિકારીઓ સુધી કર્મચારીઓને જે પણ કોઈ પણ વાત છે એ પહોંચાડવા માટે પત્રનું મહત્વ વધારે છે। કોઈને શિકાયત કે ફરિયાદ કરવી હોય તો પણ આપણે લેખિતમાં આપી શકીએ છીએ। આવેદનપત્ર યા તો પ્રાર્થના, કોઈ પણ નોકરી માટે આપણે આવેદનપત્ર રજૂઆત કરીએ, એપ્લિકેશન આપીએ છીએ। પ્રાર્થના, કોઈ પણ નોકરી માટે આપણે કોઈ પણ આજીજી કરતા હોય કે મારે નોકરીની જરૂરિયાત છે તો પ્રાર્થના પત્ર પણ લખવામાં આવે છે। અથવા તો આપણા માતા અને પિતાની જે પરમિશન કે પરવાનગી માંગવા માટે આપણે શું કરીએ છીએ, પ્રાર્થના પત્ર લખીએ છીએ। શાળાની અંદર આવેદનપત્ર એટલે અરજી, જ્યારે કોઈ પણ પ્રસંગ હોય, લગ્ન હોય, બીમાર પડ્યા હોય તે રજા લેવા માટે આપણે આવેદનપત્ર લખતા હોઈએ છીએ। पत्रों का सहारा लिया जा सकता है, अन्य साधनों का नहीं। જ્યાં વસ્તુ પત્ર હોય ત્યાં ફોન ચાલી શકતો નથી। વિદ્યાર્થી મિત્રો, આ પહેલો પત્ર આજે હું તમને સમજાવીશ। પહેલા પત્રની અંદર કહેવા માંગે છે
કે પત્ર છે એ નિમંત્રણ પર, પણ એની સાથે હું તમને પત્રોના જે અમુક નિયમો છે એ નિયમો વિશે સમજાવીશ. કે પહેલું છે, દરેક વિદ્યાर्थी कान देने સાંભળશે कि हिंदी में प्रश्न पत्र में एक प्रश्न पत्र लेखन का होता है. हिंदीना प्रश्न पत्रनी अंदर પેલો એક પ્રશ્ન છે, हिंदीना प्रश्न पत्रनी अंदर एक प्रश्न पत्र लेखनનો હોય છે. इसमें दैनिक जीवन के संबंधी घरेलू, कार्यालयों या व्यावसायिक विषय पर पत्र लिखने के लिए कहा जाता है. તેની અંદર દૈનિક જીવન માટેનું, બીજું કહે છે કે આપણા કોઈ પણ વ્યાવસાયિક સંબંધ હોય, ઘરના સંબંધો હોય તો એના વિશે છે પત્ર લખવામાં આવે છે. केवल परीक्षा की दृष्टि से नहीं, खाली परीक्षा ની दृष्टिથી पत्र લખવામાં આવતો નથી. किंतु व्यक्तिगत जीवन में से भी पत्र लेखन का बहुत महत्व है. व्यक्तिगत जीवनની અંદર પણ પત્રનું ઘણું જ મહત્વ છે. पत्र लिखते समय निम्नलिखित बातों को ध्यान में रखें. જ્યારે પણ આપણે પત્ર લખીએ છીએ તે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ તો એ વિશે સમજીએ. પહેલું છે પતા ઓર દિનાંક. પતા એટલે એડ્રેસ, દિનાંક એટલે તારીખ. તારીખ અને પત્રનું જે એડ્રેસ છે ફરજિયાત લખવું પડશે. હું તમને લોકોને એક વિડીયોની અંદર આના પછીનો જે વિડીયો બનાવીશ તેમાં હું લખીને સમજાવીશ. तो पता और दिनांक. पत्र लिखते समय सबसे ऊपर दाहिने कोने पर એટલે કે છે જમણી બાજુ પત્ર लिखने वालों का पता लिखे. જ્યારે પણ પત્ર લખીએ છીએ તો પત્રની જમણી બાજુએ, અહીંયા ડાબી બાજુએ આપેલું છે, આપણે જમણી બાજુએ લખવાનું છે. આ તો તમને સમજૂતી માટે છે. હું એક પત્ર તમને પાકી નોટની અંદર લખીને બતાવીશ, તમારે તમારા પાકી નોટમાં ઉતારવાના રહેશે. તો કે છે કે દાહિને કોને પર ઇન ધ ટોપ રાઇટ કોર્નર એટલે કે છે જમણી બાજુએ પત્ર લખવાનું એટલે કે એડ્રેસ લખવું પડશે. उसमें नीचे दिनांक, तारीख लिखे. એમાં જો દિનાંક એટલે કે છે જે તારીખ આપેલી છે અને બીજું શું આપેલું છે, તારીખની સાથે नीचे दिनांक लखे એટલે तारीख આપેલી છે. यदि पत्र लेखन के प्रश्न में पता दिया गया हो तो वही पता लिखना चाहिए. જો પત્રની અંદર એડ્રેસ આપેલું હોય તો એ જ એડ્રેસ ફરજિયાત લખવું, ઘરનું બનાવીને લખશું નહીં. બીજો ટોપિક છે એમાં કે સંબોધન તથા અભિવાદન, શિષ્ટાચાર. તો એમાં શું એનું શિષ્ટાચાર એટલે કે ઘરેલું પત્ર એટલે પેલું કહેવામાં આવે છે કે એમાં સંબોધન પ્રશિસ્ત કેવું હોવું જોઈએ અને અભિવાદન તો શિષ્ટાચાર કેવો હોવો જોઈએ. તો એ વિશે છે કે ઘરેલું પત્ર, જો ઘરના સંબંધીઓ માટે પત્ર હોય તો એમાં હોય છે કે जिसका नाम पत्र लिखा जाता है. હું પત્ર લખતી હોય, કોઈ પણ બાળકને લખતી હોય તો જેને પત્ર મારે મોકલવાનો છે તો એ વિદ્યાર્થી, દાખલા તરીકે હું કોઈ હેત નામના વિદ્યાર્થીને મોકલું છું તો હેતનું નામ લખીશું. जिसमें नाम पत्र लिखा जाता है, हेत नामना पत्રના ઉપર हेत नाम લખવામાં આવશે. उसके साथ पत्र लेखन के संबंध के अनुसार भाई और संबोधन लिखा जाता है. जो मारो भाई હોય, મારો પ્રિય મિત્ર હોય અથવા તો મારો કોઈ સ્ટુડન્ટ હોય તો પ્રિય વિદ્યાર્થી અથવા તો છાત્ર લખી શકાય. તો કે છે उसके साथ पत्र लेखक के संबंध के अनुसार भाई और संबोधन लिखा जाता है. जैसे पूज्य पिताजी, प्रिय मित्र आदि. આપણે જોઈએ છે કે પ્રિય મિત્ર, સ્નેહલ, તો આવું સંબોધન કરવામાં આવે છે. इसके नीचे दूसरी पंक्ति में उचित अभिवादन लिखना चाहिए. इसके संबंधित नीचे दूसरी पंक्ति में उचित अभिवादन, એનું ઉચિત અભિવાદન સપ્રેમ સ્મરણ આવું હોય અથવા તો સાદર પ્રણામ, સપ્રેમ નમસ્કાર આવું જે લખવામાં આવે છે. હવે કાર્યાલયી પત્ર, કામકારી માટે જે પત્ર લખવામાં આવે છે તે. कार्यालयीन पत्रों में सबसे पहले बाय और सेवा में लिखा जाता है. बाय એટલે કે જે ડાબી બાજુ હતું, ડાબી બાજુએથી જગ્યા મૂકી અને શરૂ કરવાનું છે. कार्यालयीय पत्रों में सबसे पहले बाय और सेवा में लिखा जाता है. થોડીક જગ્યા મૂકી અને
वच्चे सेवा में એવું કરી અને લખવાનું છે। फिर जिसे पत्र लिखना हो उसका नाम और पता लिखा जाता है। जेने पण पत्र मोकलवो छे तेनुं नाम लखीशुं, तेनुं एड्रेस लखीशुं। उसके बाद विषय या संदर्भ शीर्षक लिखकर उसमें कम से कम शब्दों में पत्र का उद्देश्य स्पष्ट किया जाता है। जे विषय होय, जे संदर्भ होय ते शीर्षक लखावी અને થોડામાં થોડા શબ્દોની અંદર આ પત્રનો ઉદ્દેશ સ્પષ્ટ કરવો જોઈએ અને फिर उचित संबोधन करવું જોઈએ। व्यावसायिक पत्र। व्यावसायिक पत्रों में सेवा में के स्थान पर प्रति लिखा जाता है। व्यावसायिक संबंध में આપણે प्रियની बदले प्रति લખવું પડે। शेष भाग कार्यालय पत्रों के समान ही होता है। એનો જે અંત ભાગ હોય છે તે કાર્યાલય પત્રોને